હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જે ધોરણ 6 ની જે નવી પાઠ્યપુસ્તક આવી બરાબર, તો એના મિત્રો જે પહેલા પાઠના આપણે જે એમસીક્યુ જે સોલ્વ કરીશું, જે ટોટલ મિત્રો 25 એમસીક્યુ જે સોલ્વ કરીશું, અને આ જે પહેલા પાઠનું જે નામ છે કે પૃથ્વી પર જે સ્થાનોની ગતિ બરાબર। તો અહીંયા મિત્રો ફક્ત આપણે જે એમસીક્યુ સોલ્વ કરવાના છે મિત્રો, તો પછી આપણે જે થિયરી જો ટેસ્ટ જે એમસીક્યુ સોલ્વ થઈ ગયા પછી આપણે થિયરીનું પણ લેક્ચર મૂકીશું બરાબર। તો આપણે 1 બાય 1 જે 25 એમસીક્યુ જોઈશું અને ત્યારબાદ આપણે જે ક્વેશ્ચન આપણે જોઈશું બરાબર। તો પહેલો જે ક્વેશ્ચન છે કે રેલવે લાઇન માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે બરાબર। તો અહીંયા ઓપ્શન જે છે કે ચોરસ છે, સીધી રેખાઓ, કાળી પટ્ટીઓ જેવી લાઈન, ત્યારબાદ ત્રિકોણ બરાબર। તો આમાં જે રાઈટ આન્સર આવશે મિત્રો જે કાળી પટ્ટીઓ જેવી લાઈન બરાબર। તો આ બધી જે સંજ્ઞાઓ છે મિત્રો કે કોઈ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, તો આ નકશામાં તમે આપણને જે વિવિધ નિશાનીઓ જે જોવા મળે છે બરાબર। ત્યાર પછીનો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે ભારત કેટલા અક્ષાંશ થી કેટલા અક્ષાંશ વચ્ચે વિસ્તરેલું છે બરાબર। તો અહીંયા મિત્રો અક્ષાંશ પૂછ્યું છે, જે આપણે ભારત જે નકશો છે તો એ 8 અંશથી જે 37 અંશ સુધી જે વિસ્તરેલ છે બરાબર। મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, 8 અંશથી 37 અંશ સુધી જે આપણો દેશ એટલા અક્ષાંશ સુધી જે વિસ્તરેલ છે બરાબર। ત્યારબાદ જે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે નકશાનું જે બીજું મહત્વનું ઘટક કયું છે બરાબર। તો આ નકશા માટેના જે ઘટક જે બીજા નંબરનું ઘટક કયું છે, તો એમાં ઓપ્શન છે દિશા, રૂઢ સંજ્ઞા, ચિત્ર અને પ્રમાણ માપ। તો એમાં આવશે દિશા આવશે બરાબર। ત્યારબાદ આપણે જે ચોથા નંબરનો જે ક્વેશ્ચન જોઈશું કે નકશાઓના સંગ્રહને શું કહેવામાં આવે છે બરાબર। તો જે નકશાઓના સંગ્રહ આપણે જોતા હોઈએ છીએ કે જે નકશા પોથી બી આવે, એની જોડે બીજું એક આવે એટલાસ બરાબર। એટલાસમાં પણ આ નકશાઓની માહિતી આપેલી હોય છે કે જે વિશ્વના નકશા હોય, બધા વિશ્વના નકશામાં આપણા દેશના નકશા હોય, પણ આપણા દેશમાં જે નદીમાં આપણે કયા રાજ્યમાં કઈ નદી આવે છે, દરિયા કિનારા ધરાવતા રાજ્ય, એ રીતે આપણે એનું જે વર્ગીકરણ આપણે પણ અલગથી આપણે નકશાઓનું આપણે જોઈ શકીએ। તો એટલાસમાં આ બધી જે માહિતી હોય છે, તો નકશાઓના સંગ્રહને શું કહેવામાં આવે છે? એટલાસ। ત્યારબાદ આવશે રેખાંશ અને અક્ષાંશના જાળાને શું કહેવામાં આવે છે બરાબર। આ મિત્રો જે ખાસ કન્ફ્યુઝન વાળો જે ક્વેશ્ચન કહી શકાય, રેખાંશ અને અક્ષાંશના જાળાને શું કહેવામાં આવે છે? તો ગ્રીડ કહેવામાં આવશે બરાબર। બે પ્રશ્ન મિત્રો ખાસ જે આઈએમપી છે, રેખાંશ અને અક્ષાંશના જાળાને ગ્રીડ કહેવામાં આવશે બરાબર। ત્યારબાદ છે હમણાં મેં તમને વાત કરી કે નકશામાં જે વાદળી રંગ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર। તો વાદળી રંગ જે આપણે જોઈએ કે જે વાદળી રંગ શેના માટે? તો પાણી માટે, એટલે કે જલીય ભાગ માટે લેવામાં આવે છે બરાબર। અહીંયા જંગલ તો જે લીલા કલર માટે આવે છે બરાબર, પર્વત અને રસ્તા એટલે જેમ જેમ એના જે પાણી છે તો વાદળી માટે, જંગલ હોય તો લીલા કલર માટે, એવી રીતે નકશામાં કલર દ્વારા જે માહિતી દર્શાવવામાં આવે છે। તો આપણે ખાસ યાદ રાખવાનું છે વાદળી રંગ શેના માટે? પાણી અથવા એને આપણે જે જલીય ભાગ તરીકે એને દર્શાવવામાં આવે છે બરાબર। એમાં નદીઓની જે માહિતી હોય, ત્યારબાદ છે નદીઓથી આપણે દરિયા કિનારા હોય તો એમાં રીતે જે પાણી દર્શાવેલું હોય છે બરાબર। પછી આવશે નકશા પર પ્રત્યેક સેમી સપાટી પર કેટલું અંતર દર્શાવે છે બરાબર। તો આમાં જે 100 મીટર છે, 1 કિલોમીટર છે, 5 કિલોમીટર છે, પણ આ ફક્ત નકશા ઉપર પ્રત્યેક સેન્ટીમીટર સપાટી પરનું અંતર પૂછેલું છે બરાબર। તો આમાં કેટલા આવશે? જે 500 મીટર આવશે બરાબર। આ નકશાનું જે સ્કેલ માપ આવે છે તેમાં જે માહિતી આપેલી હોય છે બરાબર। પછી એક આવશે કે પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્ર પૂરું કરતા કેટલો સમય લાગે છે? તો આ બધાને ખબર જ હશે કે પૃથ્વી એ જે દિવસ દરમિયાન આપણે જોઈશું, જે 24 કલાક દરમિયાન જે એક ચક્ર પૂરું કરતા એને જે 24 કલાક જેટલો જે સમય લાગે છે બરાબર। ત્યાર પછી આપણે હમણાં જોયું કે પર્વતો, નદીઓ, મહાસાગરો દર્શાવતા નકશાને શું કહેવામાં આવે છે બરાબર। તો આ નકશાના જે પ્રકાર છે, એક પ્રકાર છે એક રાજકીય અને બીજો એક આવશે ભૌતિક બરાબર। તો આપણે પર્વતો, નદીઓ અને મહાસાગર બરાબર, આ બધા ભૌતિક પરિબળો છે, તો આપણે એને ભૌતિક નકશામાં આવશે બરાબર। પછી આપણે કોઈ રાજ્ય, જિલ્લા, કોઈ પ્રદેશ બરાબર એ દર્શાવવું હોય તો રાજકીય નકશામાં આવશે બરાબર। તો આ માહિતી શેમાં આવશે? કે ભૌતિક નકશામાં માહિતી હોય છે પર્વતો, નદીઓ અને મહાસાગરો બરાબર। એટલે આમાં રાઈટ આન્સર આવશે ભૌતિક નકશા બરાબર। પછી વિષુવવૃત્તની આસપાસની આબોહવા કેવી હોય છે બરાબર। તો વિષુવવૃત્તની આસપાસની આબોહવા જે 0 અંશથી આપણે જે લઈએ તો એમાં આપણે જોઈએ કે વિષુવવૃત્તની આબોહવા કેવી હોય છે? ગરમ હોય
છે, બરાબર. આ પણ એક મહત્વનો પ્રશ્ન જે બની શકે, બરાબર. પછી જે નકશા ઉપર બે બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર શેના પર આધારિત હોય છે, બરાબર. તો આ જે નકશા હોય એને જે આપણે દિશા જોઈએ કે ઉત્તર થી પૂર્વ, જે ઉત્તર દક્ષિણ, એમ દિશા વાઇઝ આપણે વર્ગીકરણ જે જોતા હોય કે આપણો વિસ્તાર કે કોઈ રાજકીય નકશામાં કે કોઈ રાજ્ય આપણે જોતા હોય છે, બરાબર. તો નકશા ઉપર આપણે જે બે બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર શેના પર આધારિત હોય છે, તો શું આવશે? પ્રમાણ માપ, એનો રાઈટ આન્સર આવશે, બરાબર. પછી આપણે જોઈએ કે સમગ્ર ભારત જેવા મોટા વિસ્તારને દર્શાવવા માટે કયા પ્રકારના નકશાનો જે ઉપયોગ થાય છે? તો હમણાં જ આપણે વાત કરી કે કોઈ દેશ, રાજ્યની માહિતી, આપણે જિલ્લા, કોઈ શહેરની માહિતી દર્શાવવી હોય તો એ બધાનો શેમાં સમાવેશ કરી શકાય? તો આવશે રાજકીય નકશા, બરાબર. અને જે ભૌતિક બધા ભાગો આપણે જોયા કે પર્વતો, મહાસાગરો, એ બધા ભૌતિક નકશામાં આવશે, બરાબર. પછી એક આવ્યો મહત્વનું ખાસ સંજ્ઞાઓ વાળી, હમણાં મેં તમને અગાઉના ક્વેશ્ચનમાં કીધું કે રેલવે લાઈન કોઈ હોય, ત્યારબાદ હોસ્પિટલ હોય તો પ્લસની જે રીતે નિશાની હોય છે, સ્કૂલ હોય તો જે સ્કૂલના જે બાળકો જતા એ રીતનું ચિત્ર ડ્રો કરેલું હોય છે. તો રેલવે સ્ટેશન, શાળા કે મંદિર જેવી વિગતો દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એમાં સંજ્ઞાઓ આવે, પણ કેવી સંજ્ઞાઓ છે? રૂઢ સંજ્ઞાઓ આવશે, બરાબર. આ બીજા બી ઓપ્શન તમે જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ છે આકાર પૂછી લીધેલો છે તમને કે પૃથ્વીનો ગોળો કેવો આકાર ધરાવે છે, બરાબર. તો આ તો બધાને ખબર છે, પૃથ્વીનો આકાર જે ગોળ, જે નારંગી જેવો હોય છે, તો એને આપણે જે ગોળાકાર કહીએ છીએ, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગ્રીનવિચ રેખા કયા દેશમાંથી પસાર થાય છે? તો ગ્રીનવિચમાં ખાસ યાદ રાખવાનું છે, એમાં કયો દેશ આવશે? ઇંગ્લેન્ડ, બરાબર. ઇંગ્લેન્ડ દેશ આવશે. ગ્રીનવિચ આ રેખા ઇંગ્લેન્ડ દેશમાંથી પસાર થાય છે. અને આ ક્વેશ્ચન ઘણી એક્ઝામોમાં જે પૂછાયેલો છે, આનો સમય પણ જે પૂછાયો છે, અને ગ્રીનવિચ રેખા કયા દેશમાંથી જે પસાર થાય છે, બરાબર. પછી ખાસ મહત્વનો જે ક્વેશ્ચન કે પૃથ્વીના ગોળા વિશે કોણે કહ્યું કે તે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે? તો ઘણીવાર આપણે ખગોળશાસ્ત્રના જે સાથે સંકળાયેલા છે એના નામ સાથે આપણે ટીક કરી લેતા હતા, પણ આમાં ખાસ વાહક મિહિર આપેલો છે, ભાસ્કરાચાર્ય આપેલો છે, ત્યારબાદ આર્યભટ્ટ આપેલું છે, પણ આમાં ભૂલથી આપણે અહીંયા ટીક થઈ ગયું, એનો રાઈટ આન્સર આવશે આર્યભટ્ટ, બરાબર. એટલે પૃથ્વીના ગોળા વિશે શું કહ્યું? જળ, ભૂમિ, અગ્નિ, વાયુથી બનેલો છે, તો આમાં આવશે આર્યભટ્ટ આવશે, બરાબર. ત્યારબાદ મુખ્ય દિશાઓ કઈ છે? તો આપણે મુખ્ય દિશાઓ આપણને ખબર છે, મુખ્ય દિશાઓ કેટલી છે? 4 છે, બરાબર. અને મધ્યવર્તી દિશાઓ આપણને ખબર છે, જે ઉત્તર, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર. એ રીતે આપણે 4 દિશાઓ પણ આપણે જે લઈ શકીએ, બરાબર. એટલે મુખ્ય દિશાઓ કેટલી છે? 4, અને ખૂણાઓ જે કેટલા હોય છે? 4, બરાબર. અન, વાયુ આપણે ટૂંકમાં યાદ રાખી શકીએ, બરાબર. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન, બરાબર. એ ખૂણાઓની વાત છે, બરાબર. તો ભારતનું પ્રાચીન ખગોળશાસ્ત્રનું કેન્દ્ર કયું શહેર હતું, બરાબર. જે આપણે ગ્રીનવિચ રેખાની વાત કરીએ એમાં ભારતનું જે પણ મધ્યમાંથી જે આપણે જે પહેલાના સમયમાં જે ઉજ્જૈનથી કંઈક નામ છે એનું, એના પરથી આપણે જે નામ ત્યાં જે ગ્રીનવિચ રેખા પસાર થતી હતી પહેલાના જે સમયમાં, એમાં દર્શાવેલ માહિતી છે. પણ આપણે અહીંયા ભારતનું પ્રાચીન ખગોળશાસ્ત્રનું કેન્દ્ર કયું છે? તો યાદ રાખવાનું કયું? ઉજ્જૈન, બરાબર. આ પાઠ્યપુસ્તકના મિત્રો જે ક્વેશ્ચન છે તમને બધા આપેલા છે, બરાબર. વિષુવવૃત્તનું મૂલ્ય કેટલું છે? તો વિષુવવૃત્તનું મૂલ્ય કેટલું છે? આમાં તો ખાસ યાદ રાખવાનું 0 અંશ યાદ રાખવાનું, બરાબર. આ મિત્રો બધી માહિતી તમે નકશો એકવાર જોશો તો બધું ખ્યાલ આવી જશે, નકશા પરથી તમે માહિતી બધી મેળવીને વાંચી શકો, બરાબર. પછી ખાસ મહત્વનો પોઈન્ટ છે દક્ષિણ ધ્રુવનું અક્ષાંશ મૂલ્ય કેટલું છે, બરાબર. તો એમાં યાદ રાખવાનું છે દક્ષિણ ધ્રુવનું અક્ષાંશ મૂલ્ય, એટલે ઓપ્શન આપેલું છે 90 અંશ ઉત્તર, 0 અંશ, ત્યારબાદ 90 અંશ દક્ષિણ, 180 અંશ. તો એમાં રાઈટ આન્સર આવશે 90 અંશ દક્ષિણ, બરાબર. પછી નકશાની ઉપરના ખૂણે જે તીર હોય છે તે કઈ દિશા ધરાવે છે? તો એમાં કઈ દિશા ધરાવે છે? નકશાની ઉપરનો જે ખૂણે તીર હોય છે, તો એ આવશે રાઈટ આન્સર મિત્રો ઉત્તર આવશે, બરાબર. પછી વાહક મિહિરે ભારતમાં કયા કાર્ય કર્યું હતું? કયા કાર્ય માટે તેઓ પ્રખ્યાત હતા? તો એમાં ખાસ આપણને બધાને ખ્યાલ જ છે, તો એક ખગોળશાસ્ત્ર સાથે જે જોડાયેલા છે અને ખગોળશાસ્ત્રી તરીકે એમને જે સંશોધન કરેલું છે, બરાબર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા અંશ રેખાંશ પર આવેલી છે? તો મિત્રો આ છે 180 અંશ. અહીંયા બીજા પણ ઓપ્શન તમે જોઈ શકો, બરાબર.
ત્યારબાદ અક્ષાંશ અને રેખાંશ શેના માટે ઉપયોગી છે? તો ખાસ જોઈએ આપણે અક્ષાંશ અને રેખાંશ માટે ખાસ આપણે જે સ્થાન નક્કી કરવા માટે એનો જે ઉપયોગ થાય છે. આ મિત્રો મહત્વનો ક્વેશ્ચન છે. પછી શતરંજની રમત, બરાબર, જે ચેસની રમત આપણે કહીએ છીએ, તો ચેસની રમત મિત્રો આપણે અહીંયા જોઈએ શેના માટે ઉદાહરણ છે? તો જે છે નિર્દેશક પદ્ધતિ સમજાવવા માટે, બરાબર. અહીંયા જે ક્વેશ્ચન અહીંયા આપણે મિત્રો પતી ગયું, બરાબર. બસ પેલું એડ વાળું છે ને